નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં ક્યાં મળે છે એવી વાનગીઓ કે ત્યાં જઈને ખાવાની આવે મજા, એની માહિતી આપતો મારો શો સ્વાદની સોડામાં આજે હું તમને લઈને આવ્યો છું નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી અને ખૂબ જાણીતી અને ખૂબ અત્યારે એ લોકોના નામમાં લોકોના ટેસ્ટમાં જાણીતી એવી હોટલ ગણેશ કાઠિયાવાડી। આમ તો આ હોટલ ગણેશ કાઠિયાવાડી નામ કાઠિયાવાડી છે, પરંતુ અહીંયા કાઠિયાવાડીની સાથે સાથે પંજાબી અને ચાઇનીઝ સહિતના ફૂડ પણ ઉપલબ્ધ છે। સાથે સાથે અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે નાસ્તાની પણ વ્યવસ્થા છે અને સાથે સાથે ચા નાસ્તો અને પાન પટરી પણ છે, એટલે કે એક સંપૂર્ણ હોટલનું અહીંયા છે અને વિશાળ પાર્કિંગ છે। આ હોટલ આવી છે નેશનલ હાઈવે નંબર 48 પર અને નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી આ હોટલ કે જે આપણે વીરવાડીનો બ્રિજ શરૂ થતો હોય એના પહેલાં જ આ હોટલ આવી જાય છે અને ખૂબ સુંદર લોકેશન પર હોટલ છે, ખૂબ શાંતિવાળી હોટલ છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંનો માહોલ પણ એટલો વ્યવસ્થિત છે કે આપ આવો ત્યારે આપણને જમવાની સાથે એક શાંતિનો માહોલ પણ પ્રતીતિ થતી હોય છે, કારણ કે હાઈવેની હોટલો પર જનરલી જે પ્રકારની જે હોય છે તે પ્રકાર કરતાં અહીંયા એક અલગ પ્રકારની શાંતિનો માહોલ હોય, કારણ કે આ હોટલ હાઈવેની સાથે સાથે નવસારી સિટીને પણ કનેક્ટ થાય છે, એટલે ખાલી હાઈવેની હોટલ નહીં પરંતુ શહેરની હોટલ કહી શકાય એવી હોટલ છે। આપ જોઈ રહ્યા છો વિશાળ ડાઇનિંગ એરિયા છે, આ એન્ટ્રી થાય ત્યારે જ આ ડાઇનિંગ એરિયા છે। અહીંયા ચોખ્ખાઈ આપ ડાઇનિંગ એરિયાની પણ જોઈ શકો છો અને ખૂબ સુંદર બેસીને ખાવાની મજા આવે એવું એ પ્રકારનો આ ડાઇનિંગ એરિયા આપવામાં આવ્યો છે। સાથે સાથે આ ગેલેરી છે અને ગેલેરીમાંથી અહીંયા પાર્ટી હોલ આપવામાં આવે છે। પાર્ટી હોલની પણ તમને મુલાકાત કરાવીશ, મારા ખ્યાલથી પાર્ટી પણ ચાલે છે કોઈ તો। સાથે સાથે આ એસી ડાઇનિંગ હોલ છે, એસી ડાઇનિંગ હોલમાં બેસીને પણ આપ આ પ્રકારની મિજબાની માણી શકો એ પ્રકારની વ્યવસ્થા છે। સાથે એસી ડાઇનિંગ હોલ અને હવે તો ધીમે ધીમે આપણને ગાર્ડન રેસ્ટોરન્ટનો પણ ચસ્કો લાગ્યો હોય છે, તો અહીંયા પાછળ ગાર્ડન રેસ્ટોરન્ટનો માહોલ પણ છે। આપ જોઈ રહ્યા છો તે રીતે અસલ જે ગામડિયું માહોલ હોય એ પ્રકારની ગાર્ડન રેસ્ટોરન્ટની પણ અહીંયા સુવિધા છે, એટલે એક આપણે નોન એસીમાં ખાવું હોય તો નોન એસી, સાથે સાથે એસી હોલ અને સાથે સાથે ગાર્ડનની વ્યવસ્થા છે, એટલે ગાર્ડન હોટલ પણ છે, એટલે કે 1 in 3 છે। આ અહીંયા ત્રણેય પ્રકારની હોલની વ્યવસ્થા છે, સાથે સાથે બેન્કેટ હોલ છે, એટલે કે પાર્ટી હોલ પણ છે। પણ દરેક કોઈ હોટલમાં આપણે આવતા હોઈએ ત્યારે હોટલની સાથે સાથે એનું રસોડું કેવું છે એ પણ આપણે ચેક કરતા હોઈએ છીએ, તો આપણે ચોક્કસ આ રસોડામાં આવ્યા છીએ। આપ જોઈ રહ્યા છો વિશાળ રસોડું છે, કારણ કે અહીંયા જે ડાઇનિંગ એરિયા છે એ મોટો છે, વધુ લોકોની કેપેસિટીવાળો છે, એટલે એની જે કિચન એરિયા છે એ પણ મોટો છે। આપ જોઈ રહ્યા છો તે રીતે શરૂઆતમાં મારા કેમેરામેનને કહીશ કે નીચે તો ભલે આપણે આજે છે ફ્લોરિંગ પર જે નીચેનો ફ્લોર છે એ બતાવો, ફ્લોરની ચોખ્ખાઈ છે, આટલા બધા લોકો કામ કરે છે તેમ છતાં ચોખ્ખાઈ છે। દરેક જે અહીંયા રસોડામાં કામ કરનારા લોકોના વાર અને અન્ય રીતે આવે એના માટેની આ જે કેબ છે એની સાથેનું તૈયાર સુસજ્જ છે। આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા હોટલમાં જે ચાઇનીઝની રેસ્ટોરન્ટ છે, ચાઇનીઝ માટેની પણ અહીંયા વિવિધ વ્યવસ્થાઓ છે। ચોક્કસ એની સબ્જી કેવી છે એ પણ જોઈ લઈશું। તો જુઓ, લગભગ મારા ખ્યાલથી આ તાજી સબ્જી હોય છે, કારણ કે કોઈ સબ્જી તમને અહીંયા જૂની દેખાતી નથી। અહીંયાનો વપરાશ પણ એવો હોઈ શકે છે, ગ્રેવી જે હોય છે જાણ, કારણ કે અહીંયા પંજાબીનો ચસ્કા ચડતા હોય છે, આપ જોયો છે પંજાબીના ચસ્કા, ત્યારે ગ્રેવીની પણ અહીંયા વ્યવસ્થા છે અને એ પણ ચોક્કસ છે। સાથે સાથે અહીંયા જે આપ જોઈ રહ્યા છો તે કટિંગ એરિયા પણ છે અને કટિંગ પણ વ્યવસ્થિત રીતે થતું હોય એવું દેખાઈ રહ્યું છે। ચાઇનીઝ આઇટમ છે, એટલે તરવા માટેની જે સગડી છે તે પણ એ દેખાય છે અને સૌથી મહત્ત્વની છે રોટલી અને જે નાન અને રોટલી। આપ ખાસ કરીને જે આપ રોટલી ખાતા હોય તો રોટલી માટેની પણ અલગ વ્યવસ્થા છે, કારણ કે કાઠિયાવાડી હોટલ છે એટલે કાઠિયાવાડીનો ટેસ્ટ પણ આવે। સાથે સાથે ફુલકા રોટલી અને અન્ય પ્રકારની જે તંદૂરી છે, તંદૂરી પણ અહીંયા આપ જોયો છે, તંદૂરી રોટીનું પણ જોરદાર છે। સાથે સાથે આ મેકિંગ જે છે, એટલે કે અહીંયા જે મેકિંગ થતું હોય છે એ પ્રી મેકિંગની માટેની પણ વ્યવસ્થા હોય છે, એટલે અહીંયા તમે અલગ પ્રકારની કિચન વ્યવસ્થા પણ છે, એટલે અહીંયા એની પણ આપ જે છે જે બાર્બીક્યુ અને અન્ય પ્રકાર બનાવવો હોય તે પ્રકારની આખી સિસ્ટમ છે। તો આ છે આ ગણેશ હોટલ કાઠિયાવાડીનું જે રસોડું છે એ જો માની લો કે તમારા વાસણો હોય છે, વાસણોની સફાઈ માટે પણ એક અલગ એરિયા આપવામાં આવ્યો છે અને ત્યાં પણ સુવિધાપૂર્ણ રીતે દરેક વાસણને વ્યવસ્થિત રીતે આપ જોયો છો તે રીતે ધોવામાં આવે છે, એટલે આપણે ખાવાનું તો સારું હોય પણ જે પીરસવામાં આવે વાસણો કેવા છે એ પણ જોઈએ। તો જે વસ્તુઓ હોય છે, કારણ કે આ રસોડામાં વપરાતી વસ્તુઓ ક્યાં મુકાય છે એ પણ મહત્ત્વ છે। જો એમાં ઉંદરડા ફરતા હોય તો પછી એ પણ આપણા માટે હોય, એટલે કે એ પણ ચોખ્ખાઈ જુઓ છો। તો આ એમનો સ્ટોરરૂમ છે, સ્ટોરરૂમમાં આપ જોયો છો તે રીતે દરેક વસ્તુ અહીંયા મૂકવામાં આવી છે અને બેસન પણ સારી બ્રાન્ડેડ કંપનીના બેસનો સહિતની અહીંયા ચીજ વસ્તુઓ છે એ ચોક્કસ દેખાઈ રહી છે। તો આ છે આ ગણેશ કાઠિયાવાડીના હોટલની આ રસોઈ। પણ કેવો છે ટેસ્ટ અને કેવા પ્રકારે આ હોટલમાં મળે છે જમવાની શું વ્યવસ્થા એ પણ આપણે જોઈ લઈએ। તો ચોક્કસ આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા અનેક લોકો જમી રહ્યા છે અને એ લોકો જે જમી રહ્યા છે એમને જ પૂછીએ કે કેવો લાગે છે ટેસ્ટ, કારણ કે ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે એ ટેસ્ટી હોય। તો ચોક્કસ અહીંયા કેટલાક લોકો મારા ખ્યાલથી લજ્જત માની ચૂકી છે। ક્યાંથી આવ્યા છો ભાઈ? અમદાવાદ। અમદાવાદથી પહેલી વાર આવે અહીંયા ખાવા? પહેલી વાર
કેવો લાગ્યો ટેસ્ટ? તમે અમદાવાદથી આવ્યા તો બધી બહુ હોટલોમાં ખાતા આવ્યા છો. સરસ ટેસ્ટ છે. સરસ ટેસ્ટ આવ્યો. સરસ. શું ખાધું? પંજાબી પંજાબી રોટી સરસ છે. સરસ છે. જુઓ અમદાવાદથી આવ્યા છે અને ખાવાની એમને મજા આવી ગઈ છે એટલે ચોક્કસ એ છે. એક પરિવાર પણ બેઠ્યું છે અને પરિવારમાં ગૃહિણીઓ પણ છે. ચોક્કસ એમને પણ પૂછવાની કોશિશ કરીએ આપણે કે કેવો લાગ્યો ટેસ્ટ. પણ પહેલાં બચ્ચાઓને પૂછીએ. બચ્ચાઓ કેવું લાગ્યું ખાવાનું? બચ્ચા કેવું લાગ્યું ખાવાનું? નહીં ખાધું કે બાકી? ભાઈઓ મમ્મી જેવું કે મમ્મી કરતા સારું? હે જો આ એમના પરિવાર અહીંયા બેઠું છે. કેવો લાગ્યો ટેસ્ટ બેન? તમે તો ઘરે બનાવતા હશો. અહીંનો ટેસ્ટ કેવો લાગે તમારા જે તમે બનાવો એના કરતાં સારો કે એના કરતાં ખરાબ? બહુ અચ્છા હે. બહુ અચ્છા હે. ક્યાંથી આવ્યા છો આપ? સુરતથી. તો રસ્તા પહેલી વાર અહીંયા ખાવા દઉં? પહેલી વાર અહીંયા. બધા કહેશો અહીંયા ખાવા જેવું છે? હા, ખાવા જેવું છે અહીંયા. છે હા ચોક્કસ. જો બહુ સુંદર ટેસ્ટ લાગ્યો છે અને ખાવા જેવું છે એવું કહેશે. અને આ લોકો મફત નથી ખાતા, પૈસા આપીને ખાય છે. એટલે એવું નહીં કે ભાઈ આજે ખાવા બોલાવ્યા છે ને ખાતા હોય એટલે ભાઈ પૈસા આપવાના છે ને ખાવાના? આપવાના ને સાહેબ, પૈસા આપવાના. સાચું કે ખાવાના પૈસા વસૂલ થયું છે કે નહીં? 100% વસૂલ થાય છે પૈસા. 100% થાય છે. હા. તો ચોક્કસ પછી પેલી ઘરવાળી ગોદારી મારે કે મારું ખાતા નથી ને મારું ખાવાનું કહેતા નથી ને એનું કહે છે. અમે બાય સુરત જતા હતા રિટર્નમાં, બધે જ ટેસ્ટ કર્યું, જોયું કે સારું ક્યાં લાગે છે. અહીંયા મને ગમ્યું, બહુ વ્યવસ્થિત બનાવે છે. ચોક્કસ છે બેન. આ પછી પેલી એવું નથી કરતા કે તારું સારું લાગે ને બાજુવાળાને સારું લાગે એવું નથી ને? ચોક્કસ સરસ. જો કારણ કે ગૃહિણી બોલતી હોય ત્યારે ટકોરા બંધ બોલતી હોય અને જનરલી એવું કહેતા હોઈએ છે કે બધાને બાજુવાળાની રસોઈ સારી લાગે અને બહેનોને તો હોટલની રસોઈ સારી એટલા માટે લાગે કે કંઈ કામ નહીં કરવા પડે એટલે આવીને ખાઈને સારું ના બનાવે, હોટલમાં જઈને ખાઈ લે. બા એવું તમે કરો છો ખરા કે ઘરે જ બનાવો? ઘરે જ બનાવી. આજે કેવો લાગ્યો ટેસ્ટ? સરસ. ઘર જેવો કે? તો જુઓ આપણી એક પરંપરા હોય છે, આપણે જ્યારે હોટલમાં જઈએ ને ત્યારે એમ કહીએ છીએ કે ઘર જેવું ખાવાનું આપો અને ઘરવાળીને એમ કહીએ કે હોટલ જેવું ખાવાનું બનાવ. પણ અહીંયા ઘરના જેવું અને હોટલના જેવું બંને ખાવાનું મળતું હોય છે કારણ કે અહીંયા લોકોને ગમતું હોય એ પ્રકારના માહોલ દેખાય છે. હું નથી કહેતો પણ એ જોયે છે. આપ જોઈ રહ્યા છો અહીંયા સિટિંગ એરિયા, ફેમિલી સિટિંગમાં પણ આપ બેસી શકો એમ છો. તો આપ સિંગલ ઇન્ડિવિડ્યુઅલ બેસીને પણ અહીંયા મોજ માણી શકો એમ છો. ભાઈ ક્યાંથી આવ્યા? ગુરુકુલ સુપા. પહેલી વાર આવ્યા કે આવતા હોય? ત્રીજી વાર આવ્યા. કેવો લાગ્યો ટેસ્ટ? સારો છે ટેસ્ટ. એટલે ઘરવાળીને રજા મળી જતી હોય કેમ તમારે? ચાલ આજે જો આ રવિવારની રજાની મજા માનતા હોય છે. એટલે આ જે છે એ હું નથી કહેતો, આ ગ્રાહકો કહેતા હોય છે ટેસ્ટ કેવો છે, કેવું સારું લાગે છે. અહીંયા વિવિધ આઇટમો પણ ઉપલબ્ધ છે. શું આઇટમો છે એ પણ ચોક્કસ જાણવાની કોશિશ કરીશું કે અહીંયા શું આઇટમો મળતી હોય છે. અહીંયા જનરલી અહીંયા પંજાબી, કાઠિયાવાડી અને ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન બધું જ મળે. બધું જ મળતું સાહેબ. કેવું મળે? ટેસ્ટી મળે? એક નંબર. હા, બહુ સરસ આવે. તો આ તો થઈ વાત આની. પણ જુઓ અહીંયા ચોક્કસ આપણે ગુજરાતીઓ પહેલાં જ ખાવા બેસીએ ને પહેલાં મેનુ લેતા હોય અને મેનુમાં હવે જો કે આ લોકો એવા નથી પણ હું મારી વાત કરું છું. પહેલાં આપણે કિંમત જોઈ લેતા હોય કે કિંમત કેટલી છે, પછી ઓર્ડર કરીએ. મેનુનો ટેસ્ટ આપણે પછી જોતા હોઈએ છીએ. બેન કિંમત જોવે છે કે મેનુ જોવે છે? પહેલા આખું મેનુ જોઈ લીધું, હવે કિંમત જોઈન કરીશ. કેવી લાગી કિંમત? અમદાવાદી છે? ના સુરતી? વડોદરા. હા, એટલે બંને સુરતી વડોદરા મિક્સ આવે એટલે ટેસ્ટ અને કિંમત. હા. કેવો છે ભાવ બીજે બધા કરતાં? તમારા બરોડા કરતાં તો સસ્તું જ છે? ના એવરેજ મીડિયમ પ્રાઇસ જ છે જે ઓલમોસ્ટ બધે હોતી હોય છે. શું ખાવાના? પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી? પંજાબી. Yes. ચોક્કસ. તો જુઓ આ એક પરિવાર આવ્યું છે, એમાં કોકટેલ પરિવાર છે, સુરતીઓ છે પણ એમાં એક બેન બરોડાના છે. એટલે ચોક્કસ એ બરોડા અને અમદાવાદ આવે ત્યારે પહેલો ભાવ જોવાતો હોય છે. એમાં અમે અમદાવાદીઓ તો પહેલાં કડોર કરીને ભાવ કરીએ, પછી પૂછીએ કે રોટલીમાં ચટણી ફ્રી આપશો કે કેમ, અને પછી એમ કહે કે 2 વાટકી ચટણી વધારે આપી દો. એટલે એનાથી પેટ ભરી લઈએ. જો કે જમવાની વાત આવે ત્યારે ચોક્કસ આ પ્રકારની નથી હોતી, પણ આ એક અલગ પ્રકારની જમવાની હોટલ છે. તો કેવો છે ટેસ્ટ એ પણ ચેક કરી લઈએ આપણે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો આ હોટલમાં માત્ર બેસીને ખાવા પૂરતું નહીં પરંતુ ઉત્સવની ઉજવણી માટે પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે. આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા વિશાળ હોલ છે અને આ હોલમાં વિવિધ પ્રકારના ફંક્શનો થઈ શકે છે. આજે પણ મારા ખ્યાલથી બર્થડેની ઉજવણી ચાલી રહી છે અને આ મારા બર્થડે ગર્લ અહીંયા તૈયાર જ છે. તો
હેપી બર્થડે બચ્ચા, શું નામ છે તારું? યામી યામી. કેવી રહી બર્થડે? જોઈ કે કપાઈ ગઈ બાકી? કટ થઈ ગઈ. કેટલી ગિફ્ટ આવી સાચું કે? બહુ બધા. બહુ બધી આવી. હા મને આપશે અડધી અડધી. અહીંયા કેવી મજા આવી? મજા આવી. મજા આવી? ઘર કરતાં અહીંયા મજા આવી? હા તો આપ યામીની આજે બર્થડે છે, ચોક્કસ હેપી બર્થડે આપણે બધા એને વિશ કરીએ. અને આજની આ પ્રિન્સિસ છે, પ્રિન્સિસના મમ્મીની પણ આજે બર્થડે છે, કારણ કે આજે મમ્મી બન્યા હશે અને પપ્પા પણ આજે પપ્પા બન્યા હશે. અત્યાર સુધી એ માનો દીકરો હશે, પણ હવે એ આજે એક દીકરીના પપ્પા બન્યા હોય ત્યારે કેવી ઉજવણીનો એ માહોલ રહ્યો આ ગણેશ કાઠિયાવાડી હોટલમાં, અને કેવું રહી વ્યવસ્થા? અહીંયાની વ્યવસ્થા એકદમ સારી છે, અહીંયાનું મેનેજમેન્ટ પણ એકદમ સરસ છે, અને અમારા આવવા પહેલાં પણ એ લોકોએ ઓલરેડી બધું ઓકે રાખ્યું હતું, અને બધા સારી રીતે જમીને ટેસ્ટ પણ સારો છે, અને અહીંયાનું માહોલ પણ સારું છે. આપણી બહેનોને ટેસ્ટની બેસ્ટની વાત આવે, આપણે તો ખિસ્સાની વાત આવે. કેવું ખિસ્સું ગરમ થયું કે ભાવ કેવો છે? રિઝનેબલ? બધી વસ્તુ રિઝનેબલ છે, અને એમણે પ્લાનિંગ પ્રમાણે જેવી રીતે કીધું એ પ્રમાણે કરી આપ્યું હતું. જ્યારે મહિલાની વાત આવે ને એટલે પહેલી વાત આવે કે મારો વટ પડી જવો જોઈએ. અહીંયા દીકરીની બર્થડે ઉઠી તો વટ પડી હોય એવું લાગે ખરું કે વટ પડે એવું? ના, ચોક્કસ વટ પડ્યો. 1 નંબર. 1 નંબર. આ અહીંયા બર્થડે ઉજવવાનું કેવી રીતે સૂચવ્યું કે કોઈ તમને કીધું હતું કે કેવી રીતે વિચાર આવે? એકચ્યુઅલી મારા હસબન્ડના એક ફ્રેન્ડ છે, તો તેમણે પણ પહેલાં અહીંયા બર્થડે પાર્ટી કરી હતી ને અહીંયાનો ભાવ એકદમ રિઝનેબલ છે. એમ બધી જગ્યાએ અમે પહેલાં ગયા, પણ અહીંયાનો ભાવ જે છે ને તે એકદમ રિઝનેબલ અમને લાગ્યો, અને જમવાનું પણ એ લોકોનું ક્વોલિટી સારી હતી, હાઇજેનિક હતું. તો પહેલાં અમે એ ટેસ્ટ કર્યું, અને ત્યાર પછી અહીંયા અમે બુકિંગ કર્યું, અને ભાવ પણ એમનો સારો છે, અને જમવાનું પ્લાનિંગ પણ બધું બરાબર છે. ચોક્કસ માત્ર આ પરિવારે નહીં, મારા પરિવારના પણ હું તમને બર્થડેના થોડા દ્રશ્યો જો હશે તો હું તમને મૂંચવાની કોશિશ કરીશ કે મારા ભાઈના દીકરાની બર્થડે પણ મને ખ્યાલ પડે છે અહીંયા સરપ્રાઈઝ ઉજવાઈ હતી. અહીંયા કેટલાક લોકો આવ્યા છે જમવા. ચોક્કસ આજે તો બર્થડેનું જમવાનું છે એટલે ગિફ્ટ આપીને જમવાનું હશે, પણ એમને પણ ચોક્કસ પૂછી લઈશું કે કેવું છે જમવાનું અને કેવો લાગ્યો ટેસ્ટ એમનો. કારણ કે આજે જમવાની બાબતમાં આવે ત્યારે લોકો પહેલાં તો ઝાપટવાની મજા આવી જાય. કેમ બર્થડેમાં જમ્યા, કેવું લાગ્યું? સારું લાગ્યું. જમવાનું ઘરે બનાવ્યું કે એના કરતાં? ના, સારું લાગ્યું. સારું છે. જો આ મહિલાઓ છે અને બધાને જ આ બર્થડેની ઉજવણીની મજા આવી ગઈ છે. આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ પ્રકારે અહીંયા વ્યવસ્થા હોય છે, એટલે જ્યારે તમારી બર્થડેની સેલિબ્રેશન કરવાનું હોય તો તમે ગ્રુપમાં પણ બેસીને ખાઈ શકો છો. ડાઇનિંગ એરિયા પણ છે, અને સાથે સાથે અહીંયા ગરમા ગરમ આ રીતે પીરસાઈ જાય છે. અને અહીંયા બર્થડે ઉજવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે હોલ આવે છે, એસી હોલ છે. એસી હોલની સાથે સાથે ગરમા ગરમ તમને ખાવાનું પણ પીરસવામાં આવતું હોય છે, અને સાથે સાથે તમારું સૂપ, સ્ટાર્ટર સૂપ સાથેની અને આખું એક પેકેજ આવતું હોય છે, અને ખૂબ પેકેજની પણ અહીંયા આખી એક સિસ્ટમ છે. શું છે પેકેજની સિસ્ટમ અને કયા પ્રકારે અહીંયા પીરસવામાં આવે છે એ ચોક્કસ હોટલના મેનેજર છે, એમને પૂછવાનું કરીશું. સર, બર્થડે ઉજવવા માટેનું પેકેજ કયા પ્રકારના હોય છે, કયા પ્રકારે ઉજવતી હોય છે? સર, બર્થડે માટેનું 280થી ચાલુ થાય છે, 280થી અને 300થી ચાલુ છે. એમાં સૂપ, સ્ટાર્ટર, મેન કોર્સથી લઈને ડેઝર્ટ સુધીનું હોય છે. એવાના હોલનો ચાર્જ આપણે 60 મેમ્બરથી ઉપર હોય છે, તો હોલનો ચાર્જ આપણે 2 કલાકમાંથી ફ્રી રાખીએ છીએ. એસી હોલ મળે બધાને? હાજી સર, હા. એવાના બાજુમાં જે ગાર્ડન છે, આપણે 80થી 90નું જે સેટઅપ છે એ ગાર્ડનમાંથી બી આપણે પ્રોવાઈડ કરીએ છીએ. મતલબ જેવાને બર્થડે માટે યા પછી સેલિબ્રેટ જેવો બી કરે એનો ચાર્જેબલ નથી લેતા આપણે. 50થી 70 માણસનું ઉપર હોય તો ચોક્કસ. તો જુઓ, આપણે ત્યાં પ્રસંગ હોય તો 50-60 માણસ આપણે બોલાવતા જોઈએ તો પ્રસંગ થયો હોય, અને એ પ્રસંગ ઉજવવા માટે કોઈ હોલ લેવા જઈએ તો હોલનું ભાડું ઓછામાં ઓછું 10-15 હજાર રૂપિયા થઈ જાય. એમાં પાછું ખુરશી, એમાં પાછું બીજા બધા ખર્ચાઓ, એટલે એ ખર્ચાઓ, અને પછી ખાવા તો પાછું પાર્ટી કરીએ તો ખાવું તો આપવા પડે, તે ખાવાના પૈસા આપવા પડે. એના કરતાં હું એવું કહું છું તમને, અને સલાહ આપું છું કે ચોક્કસ આવી જવાનું આ ગણેશ કાઠિયાવાડી હોટલમાં. જુઓ, એક તો મસ્ત મેનુ છે, મસ્ત ખાવાનું છે, અને સાથે સાથે હોલ મફત. અને એ પણ હોલ એવો નથી કે ભાઈ ચીના ચાલુ હોલ હોય, એસી શણગારેલો હોલ, સાઉન્ડ પ્રૂફ હોલ. તમે અહીંયા ડિસ્કો પાર્ટી પણ કરી શકો. માત્ર બર્થડે નહીં, આપ રિંગ સેરેમની જેવા નાના અનેક ફંક્શનો કરી શકો, મિટિંગો કરી શકો. એવો ખૂબ સુંદર માહોલ છે, અને ખૂબ નાનું મસ્તું પેકેજ છે. કારણ કે ઘણીવાર એવું હોય હોલ મફત હોય પણ પેકેજની કિંમત વધારી દેવામાં આવે, પણ અહીંયા એવું નથી. અહીંયા ફાફડા સાથે ચટણી ફ્રી છે અને ફ્રી છે. એટલે કે તમારે જે વસ્તુ છે જમવાના જ પૈસા આપવાના છે, હોલ ફ્રી છે, કોઈ છુપા ચાર્જ લેવામાં આવતા નથી. તો હવે જઈએ ટેબલ પર જમવાના. કેવું છે ટેસ્ટ? કારણ કે આ બધા તો જુઓ કેવું ખાવા માંડ્યા છે. આ જોઈને મને એમ થાય છે કે હું ક્યારે ખાઈ લઉં, પણ આ બર્થડે પાર્ટી હતી તો એ જોઈને મને એમ થયું કે હવે પહેલાં આ બર્થડે ઉજવી લઉં પછી ખાઈ લઉં. પણ જો આ બધા કેવા મસ્ત મજા કરે છે, જલસા કરે છે ને. હા, તમારા મોંમાં પાણી આવી ગયું ને ભાઈ? આ બર્થડેમાં આપણને નથી બોલાવ્યા, પણ ફરીવાર આપણે તમારા ઘરે બર્થડે હોય ત્યારે ચોક્કસ મને બોલાવજો. ખાઈશું, પીશું, મજા કરીશું. પણ જઈએ હવે ડાઇનિંગ ટેબલ પર કેવું છે જમવાનું એ ટેસ્ટ કરી લઈએ.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો માત્ર અહીંયા બેસીને જમવા નહીં, પણ આપણે ઘણા લોકો તો આપણે ઘરે બેસીને પાર્ટી કરતા હોઈએ છીએ. ખાસ કરીને અત્યારે 31 આવે એટલે પાર્ટી યાદ આવી જાય, પણ એના સિવાય આપણે એવા પણ હોય છે, એવા પ્રસંગો પણ હોય છે કે આપણે ઘરે રસોઈ ના કરતા હોઈએ, બહારથી લાવીને ખાવતા હોઈએ. તો અહીંયા પાર્સલની પણ અલગ સુવિધા હોય છે અને પાર્સલ માટે પણ અનેક લોકો આવતા હોય છે. કેટલાક લોકો પાર્સલનો ઓર્ડર આપતા હોય છે, તો અહીંયા કેટલાક લોકો આવીને જમતા પણ નિયમિત જમતા હોય છે. આ પરિવાર અહીંયા નિયમિત જમતું હોય છે. કેવો હોય છે એનો ટેસ્ટ? ખૂબ જ સરસ. ખાલી તમે ઘરે બનાવો એવું કે ઘરના કરતાં સારો? ના, ઘરના કરતાં સારો હોય છે. એટલે બહારનું અને ઘરનું ખાવાનું અલગ જ હોય છે. તો વારંવાર આવતા હશો અહીંયા? હા, ઘણી વખત આવવાનું થાય છે. ભાઈ ખિસ્સું ગલવું થઈ જતું હશે ને પાછું, આ ખર્ચો વધી જતો હશે? ના, એટલો બધો ખર્ચો નથી થતો અહીંયા. લો બજેટમાં થઈ જાય છે. લો બજેટ જેવું હોય છે, ખાવાનું સારું હોય છે. ખાવાનું સારું હોય છે. તો જુઓ, ક્યાંથી? નવસારીથી છો આપ? નવસારીથી રેગ્યુલર આવો છો? રેગ્યુલર. મને તો કોઈ દર બોલાવતા નથી યાર. પાર્ટી એ કરી છે અહીંયા ઘણી વાર. એવું છે? હા, તો પાર્ટીમાં બોલાવજો યાર. ચોક્કસ નેક્સ્ટ ટાઈમ. જો આ પરિવાર નિયમિત અહીંયા આવતું હોય છે, અહીંયા જમતું હોય છે અને એની મજા માણતું હોય છે. જમી લીધું કે બાકી છે? કેવો લાગ્યો ટેસ્ટ? ખૂબ સરસ ટેસ્ટ છે. ફર્સ્ટ ટાઈમ જમું છું. હું વ્યારાનો રહેવાસી છું. અમારા સરોભાઈ જોડે હું ફર્સ્ટ ટાઈમ નવસારીમાં આ હોટલની અંદર જમ્યો છું. હવે વારંવાર આવીશ એવી મને એ છે, કારણ કે સરસ જમવાનું છે અને સરસ ટેસ્ટ પણ છે અને એમનો સ્ટાફનો પણ સારો એવો રિસ્પોન્સ છે. તે બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર. ચોક્કસ. તો સારો ટેસ્ટ છે, સારો છે, પણ અહીંયા પાર્સલની સુવિધા છે. શું છે પાર્સલની સુવિધા? મારે ઘરે બેસીને ખાવું હોય તમારું ગણેશ કાઠિયાવાડીને, તો કેવી રીતે મળી શકે? કાઠિયાવાડીમાં આપણે પાર્સલમાં 2 ટેસ્ટ છે. જેમ કે પંજાબી માગો તો કાઠિયાવાડી ટેસ્ટ મળશે, કાઠિયાવાડી માગો તો પંજાબી ટેસ્ટ મળશે. આપણે એ સુવિધા રાખી છે. આપણે પહેલી તારીખથી ચાલુ થાય છે. અને જેમ કે મંચુરિયન રાખો તો મંચુરિયન સામે આપણે ચાઇનીઝ રાખ્યું છે પાર્સલમાં, કોમ્પ્લિમેન્ટરીમાં. 2 ટાઈપ ટેસ્ટ મળે કસ્ટમરને. 2 ટાઈપ ટેસ્ટ મળશે. એટલે કે જુઓ, ખાસ કરીને તો એક ટાઈપનો ટેસ્ટ, એટલે તમારે માની લો કે ચાઇનીઝનો એક વસ્તુનો ઓર્ડર આપ્યો હોય તો બીજી વસ્તુ ફ્રી મળે. યસ સર. જેવી રીતે કે પંજાબી આપણે ફૂડમાં છે, જો ઇન્ડિયન ફૂડની સાથે આપણે કાઠિયાવાડી જમવાનું હોય છે, જે વડીલ ઘરમાં હોય છે જેને કાઠિયાવાડી ભાવે છે અને જનરલી બાળકો હોય છે અને પંજાબી ભાવે છે, તો આપણે આપણી હોટલ શ્રી ગણેશ કાઠિયાવાડીમાંથી એ રીતના સુવિધા રાખી છે કે પંજાબી કોઈ બી ફૂડ રહે, ઇવન વેજ યા પનીર, તો એની સાથે આપણે કાઠિયાવાડી સબ્જી કોમ્પ્લિમેન્ટરીમાં આપવામાં આવી રહી છે. એટલે 2 ટાઈપનો ટેસ્ટ એમને ઘર બેઠા મળી જાય છે. એ રીતના ચાઇનીઝમાં આપણે વેજ લોલીપોપ લેવું છે તો લોલીપોપ સાથે અમે મંચુરિયન ડ્રાય કોમ્પ્લિમેન્ટરી આપે છે. ઇવન પનીર સાથે યા મંચુરિયન ડ્રાય યા નૂડલ્સ, તો એ રીતના એક જાતનું એક કોમ્બો બનાવેલું છે. એ કોમ્બો અમે પાસ કરી રહ્યા છે 1 તારીખથી 2025થી 1 જાન્યુઆરીથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. અને ગ્રુપમાં જે બી ગ્રુપમાં 25 મેમ્બર્સ યા 30 મેમ્બર્સનું ગ્રુપ આવે, તો ગ્રુપમાં આલાકાર જે અમારું ફૂડ લેશે તો એની સાથે અમે 15% એટલે 15% ડિસ્કાઉન્ટ રાખ્યું છે. એ ગ્રુપમાં મારું 35 મેમ્બર 25થી મારું જેટલું બી ગ્રુપ અહીંયા આવશે, જે બી ગ્રુપમાં, તો ગ્રુપમાં 15% અમારે ડિસ્કાઉન્ટ દેવાનું છે. જનરલી જે રેગ્યુલર જે ગેસ્ટ છે એમને મારે ડિસ્કાઉન્ટ દેવાનું છે. અને એક કાર્ડની સિસ્ટમ બનાવી રહ્યા છે. એવન વીઆઈપી ટાઈપ કાર્ડ અમે બનાવી રહ્યા છે. એ કાર્ડ અમે ગેસ્ટને મેમ્બરશીપ રીતના બનાવવા માટે આપશે. એ કાર્ડનો જે ગ્રુપ સાથે આવશે તો એમને બીજી રીતના બેનિફિટ અમે આપીશું, સુવિધા, સારી સર્વિસ ને સારી ફૂડ આપીશું. તો જુઓ, હોટલ છે, નવી હોટલ ના કહેવાય, આમ તો ઘણા વખતથી ચાલે છે, પણ નવી હોટલમાં નવા વર્ષની ખૂબ સુંદર ભેટ આવવાની છે. અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે કે ડિસ્કાઉન્ટ મળવાનું છે. એટલે કે જે બિલ હોય 25થી વધુ માણસો આપણે ભેગા થઈએ તો ખાવાનું ડિસ્કાઉન્ટ છે. 1 પર 1 ફ્રી છે. એટલે તમે એક ટેસ્ટ કરો તો બીજો ટેસ્ટ તમને ફ્રી મળે એમ છે. તો પછી રાહ સારી જોવાની. અત્યારથી આપણે પાર્ટીના ઓર્ડર ચાલુ કરી નાખીએ. 30% આવવાની છે. 1 તારીખથી જ ઓર્ડર ચાલુ થવાનું છે. પણ આ વિડીયો બતાવશો તો અત્યારથી તમને ઓર્ડરમાં ડિસ્કાઉન્ટ આપવાની વ્યવસ્થા હું માલિકને કહીશ કે કરે. આપ જોઈ રહ્યા છો તે રીતે આ જે ફૂડ છે, એક માની લો કે કોઈએ આ ચાઇનીઝ લોલીપોપનો ઓર્ડર આપ્યો તો વેજ લોલીપોપનો ઓર્ડર આપ્યો તો એને આ સાથે કોમ્પ્લિમેન્ટરી મફત, એટલે તમારે બિલ આનું ચૂકવવાનું છે. ભાઈ આ મફતમાં છે. ફાફડા સાથે ચટણી નહીં, એ આખા ફાફડા સાથે ગાંઠિયા ફ્રી આવે છે. આ તો ભાઈ જો એ રીતે પંજાબી તમે લેશો તો સાથે કાઠિયાવાડી ફ્રી આવે. એટલે ઘરમાં એકનો ઓર્ડર આપીએ તો એક વસ્તુ ફ્રી આવે. એટલે બધા સચવાઈ જાય એવી ખૂબ સુંદર સ્કીમ છે. પણ સાહેબ તમે શાકભાજી આપો, પછી રોટલીના ભાવ બહુ લખે તો રોટલીમાં કઈ સ્કીમ કરી છે? રોટલીમાં આપણે એવું રાખ્યું છે સાહેબ, 20 રોટલી 20 રોટલી આપણે લેવામાં આવશે ત્યારે 10 રોટલી કોમ્પ્લિમેન્ટરીમાં એમ મૂકવામાં આવી છે સ્કીમ. ઇવન 10 રોટલા બાજીના રોટલા આપણે 10ની પાછળ 5 રોટલા કોમ્પ્લિમેન્ટરી મૂક્યા છે. ઇવન આજુબાજુના ફાર્મ હાઉસ હોય છે, ફાર્મ હાઉસ સાથે એમને ગ્રુપ સાથે અગર જોઈએ છે કે રોટલી અને સાથે સબ્જી સાથે, તો આપણે ગ્રુપની સાથે જોડાયા છે કે 50 રોટલીનું 15 મેમ્બરનું ગ્રુપ હોય છે તો એક સાથે 50 રોટલીનું આવે છે તો ઓર્ડર સાથે અમે 15 રોટલી બીજી એક્સ્ટ્રા આપી શકીએ છીએ.
મતલબ ફેમિલી મેમ્બરને એક સારું સુવિધા આજુબાજુનું જેટલી લોકલ આપણે ફાર્મ હાઉસ હોય છે નજીકના 2-4 કિલોમીટર યા 5 કિલોમીટર અમે એ બી પાસ કરી શકીએ છીએ અહીંથી હોમ ડિલિવરી રીતના આપી શકીએ છીએ ગ્રુપમાં. ચોક્કસ જો એક તો ડિલિવરી મળે અને સેકન્ડરી વસ્તુ સૌથી મોટી વસ્તુ એ છે કે હોટલોમાં આપણે જ્યારે ખાવા જતા હોય ત્યારે સબ્જીનો ભાવ કદાચ રિઝનેબલ હોય પણ રોટલીના ભાવ વધારે ને આપણે તો પાછા સારું ખાવાનું મળે 2-4 રોટલી વધારે દાબી દેતા હોઈએ. મારા જેવો ખાવધરા તો ચોક્કસ નહીં છોડે. એટલે શાક પૂરું કરવા માટે આપણે રોટલી ખાતા હોય તો રોટલીનું બિલ વધારે આવે, પણ અહીંયા જો તમે 10 રોટલીથી અને 20 રોટલીથી વધારે ઓર્ડર આપશો તો તમને રોટલી ફ્રી મળે છે. અને જે સ્કીમ છે રોટલા 10 રોટલાની અમે 5 રોટલા ફ્રી મળે, પણ એ પાર્સલ માટે સુવિધા છે. અહીંયા આવીને ખાશો તો તમને 15% ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે. પણ હવે મને લાગી છે ભૂખ યાર, તમને લાગી કે નહીં? જોઈને મોંમાં પાણી આવી ગયું કે નહીં? તો કેવો છે ટેસ્ટ એ પહેલાં કહી લઉં યાર, મને બહુ ભૂખ લાગી છે યાર. ખાઈ લઉં ને? જો પછી એમ નહીં કહેતા કે બધું સમજાવ્યા વગર ખાઈ લીધું. ના, ખાઈ જ લેવું યાર, કારણ કે સમજી જાઓ ને યાર. હવે चलो खाई लीजिए. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો હવે આપણે આવી ગયા છે અસલ જમવાના ટેબલ પર. અહીંયા નાસ્તો મળતો હોય છે સવારે અને ખાસ કરીને રાત્રે પણ અહીંયા ગરમા ગરમ, કારણ કે હવે આપણે બધે ખાધા પછી પણ આપણને પાછો નાસ્તો કરવાની ટેવ હોય છે. તો આપ જોયા છો તે ગરમા ગરમ ગાંઠિયા, ફાફડા અને ચોક્કસ આપ જોયા છો તે કાંદા ટિક્કી પણ મળે છે. તો અલગ પ્રકારની ભેળ પણ અહીંયા ઉપલબ્ધ છે. તો આ તમામ વસ્તુઓ છે, પણ પહેલાં મારો સૌથી પ્રિય વસ્તુ ગાંઠિયા છે. 3 અલગ અલગ પ્રકારની ચટણી આપવામાં આવે છે. એક તો ચોક્કસ ફાફડા હોય એટલે કઢી હોય છે, અને કઢી સાથે ગાંઠિયા હોય ત્યારે ગ્રીન ચટણી હોય છે. હું ગ્રીન ચટણી ખાવાની પ્રેફર કરીશ. કેવો છે ટેસ્ટ જોઈ લઈએ. વનેલા ગાંઠિયાનો આમ તો એમાં જેટલા મરી વધારે હોય એટલો ટેસ્ટ વધારે લાગે, પણ આ ગાંઠિયો એટલો સરસ છે કે મોઢા મૂકીને ઓગળી જાય હોય છે. સાથે ફાફડો પણ છે. તો ફાફડા, ગાંઠિયા અને જલેબી બધું જ અહીંયા ઉપલબ્ધ છે, પણ ચટણી પણ સારી છે. ચોક્કસ ઘર ચટણી છે, અને એની સાથે ફાફડાની મજા પણ અલગ જ મહેનત છે. ગરમ ગરમ મરચાં હોય તો એક બાઈટ કરવાનું મન તો થઈ જાય. અને સાથે આપ જોયા છો તે કાંદા ટિક્કી પણ નાસ્તામાં આપવામાં આવે છે. તો એની સાથે ઘરી ચટણી છે, તો 3 ચટણીનો ટેસ્ટ પણ થઈ જાય અને 3 વસ્તુ પણ થઈ જાય. એટલે આલુ ટિક્કી મેં બહુ ખાધી છે. એની આલુ ટિક્કી ખાજો, એકદમ ક્રન્ચી, એટલે કે એકદમ જ્યારે મોઢા મૂકીએ તો આમ કડક નહીં પણ કડક લાગે. મોઢા મૂકીએ તો આપણે તરત તૂટી જાય. જો તરત જ તૂટી જાય છે. એકદમ ઇઝી પીડી છે. અને ખાઈએ તો એટલી જ ઇઝી અંદર એવું લાગે છે કે આપણે કંઈક કકડું ખાતા હોય એટલે આપણને જરાક જે કડક કડક ખાવાની મજા આવે એ રીતનો ટેસ્ટ આપવાની કોશિશ થઈ છે. સાથે સાથે ફાફડા ખમણ ના ખાવા હેલ્થ કોન્શિયસ માટે અહીંયા ભેળ પણ ઉપલબ્ધ છે. તો આપ જોવા છો બોમ્બે સ્ટાઇલની આખી ભેળ છે, એ પણ ટેસ્ટ કરી જ લઈએ. નવી ભેળની એક નવી ટેસ્ટ હોય એવું લાગે છે, કારણ કે જનરલી ભેળમાં ચટણી એટલી બધી હોય છે, પણ અહીંયા આપ જોયો છો તો ચટણી નાખવામાં બહુ નથી આવે, એટલે કે બહુ વધારે પડતી ભીની નથી કરવામાં. એટલે મમરા અને તમે સેવ ખાતા હોય તો એ પણ તમને ખાવાનો મજા આવે, કારણ કે ઘણીવાર એવું છે કે એટલી બધી ચટણી નાખી હોય કે મમરા ઓગળી જાય અને એનો ટેસ્ટ નથી આવતો. પણ અહીંયા એનું પણ બેલેન્સ કરવામાં આવ્યું છે. ખટમીઠી ચટણી છે, ખટમીઠી ભેળ મજા આવે એવી છે. અહીંયા આની સાથે સાથે સાઉથ ઇન્ડિયન એટલે કે નાસ્તાનો પણ હોય છે. સાઉથ ઇન્ડિયન નાસ્તો પણ મળતો હોય છે. આપ જોયા છે તે રીતે મને મોટો પેપર ઢોસો આપવામાં આવ્યો છે. ચોક્કસ આખો તો નહીં જ ખાવું, ટેન્શન નહીં લેવે. તમે એમ કે જીતુભાઈ કેટલું ઝાપટવાના નથી ઝાપટવાનો, ખાલી તમારા માટે ટેસ્ટ કરું છું. તમારે આવું તો આવી જાઓ, ચાલો ફટાફટ. અહીંયા 2 પ્રકારની ચટણી અને સંભાર આપવામાં આવ્યો છે. ચોક્કસ પેપર સારું છે. પેપરની સાથે સાથે ચટણી અને સંભાર બંને આપણને ભાવે એવી ટેસ્ટ છે. પેપર થોડોક મને કડક જોઈએ છે, થોડોક નરમ છે. ઘણા વખતથી આપવામાં આવ્યો છે, પણ પેપરનું પણ આપણે ચોક્કસ કડકનો ઓર્ડર આપીએ તો કડક મળી શકે છે. મને થોડોક નરમ પેપર ઢોસો છે અને હું નરમ થોડોક ઓછો ખાઉં છું.
મને કડક ક્રન્ચી ખાવાનું હોય છે, પણ કોઈને નરમ જોઈતો હોય, કડક જોઈતો હોય તો આ ઢોસાની વસ્તુ એવી છે કે જે તે આપણે ઓર્ડર આપીએ એ રીતે આપણને આપવામાં આવતું હોય છે. તો સુંદર નાસ્તાની સવારની શરૂઆત થઈ અથવા તો રાત્રે આવીને નાસ્તો કરવો હોય, સાંજના સમયમાં નાસ્તો કરવો હોય તો અહીંયા નાસ્તાને બહુ સારી વ્યવસ્થા છે અને ખરેખર ટેસ્ટ સારો છે, ખાવા જેવો ટેસ્ટ છે. તો હું પ્રિફર કરીશ કે જ્યારે પણ નાસ્તો કરવાનું મન થાય અને આ બાજુ નીકળ્યા હોય, કારણ કે હવે આપણને એવું થાય છે કે નજીક ક્યાં ખાવું, થોડુંક ચક્કર મારીને ખાવું, તો નવસારીથી જરાક બહાર આવીએ એટલે મસ્ત જગ્યાએ નાસ્તો મળે, બેસવાની જગ્યા, ઊભા લારી પર ક્યાં નાસ્તો ખાઈને પીને કરવું ભાઈ, શાંતિથી બેસીને નાસ્તો પણ કરાય અને મજા પણ આવે. તો એના માટે આવવું પડે ગણેશ કાઠિયાવાડી હોટલ, નેશનલ હાઈવે નંબર 48 પર. પણ નાસ્તાની સાથે સાથે જમવાનું શું છે એ પણ જે ચાખી લઈએ ને, કારણ કે જમવાનું હા ભાઈ હા ખાવાનું થઈ ગયું છે, ઉભા જલ્દી જલ્દી, તો ટેસ્ટ ભાવ્યો એટલે જરાક બીજી વાર ખાઈ લીધું. એકવાર ભેર ખાઈ લો, કોઈને કહેતા નહીં, ખાઈ લો ને. જો ગાંઠિયા તો મારા એટલા વાલા, પણ ભેર મને વાલી લાગી એટલે ભેર એકવાર ખાઈ લીધી. તો હવે જોઈએ જમવાનું કેવું છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો હવે આપણે આવી ગયા છીએ અસલ ખાવાના ટેબલ પર. હા, અને આપ જોઈ રહ્યા છો તે રીતે મને અલગ અલગ બધી વેરાયટીઓ જે છે મેં મંગાવી હતી, કારણ કે મારે ટેસ્ટ કરીને તમને ટેસ્ટ જણાવવો હતો કે કેવો ટેસ્ટ છે. બાકી આટલું બધું નથી ખાવાનું, ટેન્શન ના લેતા. હા, તમે હવે આટલું બધું નહીં આપશે પાછું, તમે જે ઓર્ડર આપશો એ જ આપશે, એટલે એ બી ટેન્શન ના લેતા કે પાછું બિલ આટલું બધું આપી દે, બિલ આપી દેશે, એટલે એનું ટેન્શન ના લેતા. પણ મને અલગ અલગ આઇટમો આપવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો તે રીતે આ આખો મોટો થાળ આપવામાં આવ્યો છે. અને ભાઈ, ભગવાને જેમ 56 ભોગ ધરાવે ને એમ મારા દર્શકોને આ 56 ભોગ ધરાવું છું. મારા ભગવાનો છો તમે, તો આ 56 ભોગ છે. પણ આ 56 ભોગ છે હોટલ ગણેશ કાઠિયાવાડીનો. હા, પણ માત્ર ગણેશ કાઠિયાવાડી નામ પૂરતું કાઠિયાવાડી છે, અહીંયા માત્ર કાઠિયાવાડી નહીં, આપ જોઈ રહ્યા છો તે રીતે પંજાબી, ચાઇનીઝ અને અલગ અલગ પ્રકારની તમામ ચીજ વસ્તુઓ મળે છે. અને આપ જોઈ તેમ તે નાસ્તામાં સાઉથ ઇન્ડિયન પણ છે. પણ નામ કાઠિયાવાડી એટલા માટે આપ્યું છે કારણ કે કાઠિયાવાડીની મહેમાન ગતિ માનવાની હોય અને પાછા ગણપતિ બાપાની વાત હોય તો નામ છે. પણ ખરેખર જુઓ તો આપ જોઈ રહ્યા છો તે રીતે મને અલગ અલગ પ્રકારના સલાડ આપવામાં આવ્યા છે. આમ તો તમને ખબર છે હું આમ તો બહુ હેલ્થ કોન્શિયસ છું યાર, એટલે પાછા હસવા માંડ્યા. અરે ખાઈ પીને હેલ્થ કોન્શિયસ છું. એકવાર ખાઉં ને પછી મને પાછી 10 મિનિટ પછી ભૂખ નથી લાગતી, એટલે મેં ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરને કીધું ડૉક્ટર મને જમ્યા પછી ભૂખ નથી લાગતી, અને ડૉક્ટરે બી મને કીધું જા હવે ખાયા કર, એટલે ખાવું છું ભાઈ. અલગ અલગ પ્રકારના સલાડ છે. સલાડમાં સૌથી વધુ પસંદ મને આવ્યું છે રાયતું. આપ જોઈ રહ્યા છો તે રીતે રાયતું જોઈને મન બલચાઈ ગયું, કારણ કે આજે આપણું તો હેલ્થ કોન્શિયસ છે, ખાલી આપણને વેજીટેબલ્સ ખાવાના ન ભાવે પણ રાયતુંમાં વેજીટેબલ્સ પણ આવી જાય અને સાથે સાથે આપણને પાચન ક્રિયા પણ સારી થઈ જાય રાયતું. અને ખરેખર રાયતું મને ખટાશવાળું રાયતું નથી ભાવતું. આ રાયતું એકદમ મસ્ત છે, તાજા દહીંનું બનાવેલું તાજું રાયતું છે, એટલે ખટાશ બી છે, સાથે સાથે સ્વીટ ડીશ પણ આપવામાં આવી છે. અલગ અલગ પ્રકારના કાઠિયાવાડી શાક આપવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો તે રીતે બટાકા, દહીં તીખારો અહીંયા પણ છે, પણ દહીં તીખારો મને ટેસ્ટ માટે પણ આપવામાં આવ્યો છે. સાથે સાથે ઊંધિયું પણ છે. આપ જોઈ રહ્યા છો તે રીતે ઊંધિયું, કારણ કે કાઠિયાવાડી જમવાનું હોય તો ઊંધિયું તો હોય જ, પણ દાલ મખની પણ છે. હા, પંજાબીમાં દાલ મખની પણ છે. તો સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે મને સ્પેશિયલ મટકા બિરયાની આપ્યા છે. મને અત્યારે રસ એ છે કે આ બિરયાની કેવી હશે, આ મટકામાં શું હશે. તમને બી છે ને કે મટકું કેવું હશે. હા, પણ મટકું તો સારું જ હશે. પહેલાં મટકા પહેલાં આપ જોઈ લઈએ, બીજી બધી જે ચીજ વસ્તુ આપી છે. અને સૌથી પહેલાં આપવામાં આવી છે, આપ જોઈ રહ્યા છો તે રીતે મને પનીરની લોલીપોપ આપવામાં આવી છે. ભાઈ જો આપણે નેતાઓ લોલીપોપ આપે ને એ લોલીપોપ નથી, આ તો ખાવાવાળી લોલીપોપ છે. નેતાઓ તો બધી બહુ લોલીપોપો આપે આપણને, પણ આ તો ખરેખર ખાવાવાળી લોલીપોપ છે. આ ઘણા વખતથી મને મૂકી દેવામાં આવી હતી, કારણ કે આ બધું આવ્યું એટલે તમને સમજી શકો એમ છો. સૌથી પહેલાં મને પનીર લોલીપોપ નહીં, મેં તું ક્યાં ઠંડી થઈ ગઈ હશે અને મજા નહીં આવે, કારણ કે પનીર જો શેકાયું છે મેં પહેલાં ઉપાડી લીધી એટલા માટે કે ભાઈ ઠંડુ થઈ ગયું, ખોટું પાછું ખાવાની મજા ના આવે તો એક ટેસ્ટ જતો રહે, મારી એક બાઇટ જતી રહી કે નહીં. પણ બીજી બાઇટ ખાવાનું મન થાય એવું, કારણ કે હજુ પણ મારા ખ્યાલથી 20 મિનિટ પહેલાં મારા ટેબલ પર આવી ગયા પછી પણ નથી એની, આપ જોઈ રહ્યા છો તે રીતે એની સ્મૂથનેસ જો એક જ બાઇટમાં મને શાંતિથી ખવાઈ જાય એવી. ખરેખર લોલીપોપ ખાતા હોય ને એવી મજા આવે. તમે જૂના નાના હતા ને ત્યાં તો એક લોલીપોપ માટે આખા ગામની પાછળ ફરતા હતા, એક લોલીપોપ મળે ખાવાની. હે ભાઈ, અને હવે આપણે કેટલા પાસે લોલીપોપ આપણને આપી જાય સવારથી. ભાઈ જવા દો ને,
લોલીપોપની વાત આવી તો યાદ આવ્યું, આજકાલ તો આપણે ઘરવાળી લોલીપોપ આપીએ કે તને ફરવા લઈ જઈશું, તને આમ કરીશું, તને આમ કરીશું, આમ કરીશું, પણ આ ખરેખર ખાવાની લોલીપોપ છે અને મજા આવી ગઈ છે. પણ અલગ અલગ શાક છે એમાં અહીંયા સાથે સાથે આપ જુઓ છો મને અલગ અલગ પ્રકારના જે રોટી છે એ પણ આપવામાં આવ્યા છે, તંદૂરી સાથે સાથે નાન અને સાથે બાજરીના રોટલા. મારા ખ્યાલથી આ અલગ પ્રકારનો રોટલો છે, આ મકાઈનો રોટલો હોય એવું લાગે છે, આ મકાઈનો રોટલો છે. હા ભાઈ, ભાઈ ખાવું તો ખબર પડે ને, તો પાછા એમ કે ખાવાની ખબર નહીં પડે, પાછી ખાવાની વાતો કરે. અરે જોઈને જ કહી દીધું મકાઈનો રોટલો છે એટલે ખાવાની ખબર પડે છે ભાઈ, ચોક્કસ. પણ આ રીંગણનું ભરતું છે, મેં અલગ કોમ્બિનેશન એટલા માટે ટ્રાય કરી કારણ કે રીંગણનું ભરતું બાજરીના રોટલા સાથે ખાવાનું હોય અને એ ટ્રેન હોય, પણ મારે ટેસ્ટ ચેન્જ કરવો હતો એટલે મેં મકાઈ સાથે એને ખાવાની કોશિશ કરી, રીંગણના ભરતાને. ખરેખર જનરલી હવે એવું છે, રીંગણનું ભરતું અસલ આપણે ખાતા હોય, જે કાઠિયાવાડી ઘરે બનાવીને ખાતા હોય, પુષ્કળ લસણ હોય, પુષ્કળ મસાલા હોય, અને એને કારણે બીજા દિવસે સવારે આપણને હિસાબ ખબર પડી જાય કે રાતે, આમ તો સવારે જઈએ એટલે ખબર પડી જાય કે રાતે ખાધો તો રીંગણનું ભરતું, કારણ કે એટલું બધું આપણે સ્પાઇસી બનાવતા હોય. પણ અહીંયા હું ચોક્કસ કહીશ કે ઘરે જ કાઠિયાવાડીનું રીંગણનું ભરતું ખાશો તો સવારે યાદ નહીં આવે, મીન્સ કે તકલીફ નહીં પડે, શાંતિથી પચી જાય એવું સુંદર ટેસ્ટી છે અને ભારે ન પડે એવું સુંદર આ છે. અહીંયા બીજી અલગ અલગ આઈટમો બધી બહુ આપવામાં આવી છે. હું બધી આઈટમો જો અલગ અલગ રોટલી સાથે ખાઈશ તો પછી તમને ટેસ્ટની ખબર નહીં પડે, એટલે હું આજે પનીરની આઈટમ આપી છે. અહીંયા પણ આ જે ડીશ છે એનો જે એક પાર્ટ છે એટલે હું આખી ડીશની પ્લે નહીં કરું. પનીર સાથે છે અને ચોક્કસ અલગ પ્રકારનો એમાં પનીરને જે ખીમો કહેવામાં આવે એ રીતે એને એ રીતે કરવામાં આવે છે, મસાલા સાથે એ રીતે મિક્સ કરવામાં આવે છે, સાથે સ્મોકી ફ્લેવર હોય છે. જનરલી પનીરની આઈટમ આપણે ખાતા હોય, પંજાબી આઈટમ ખાતા હોય ત્યારે આપણને સ્મોકી ફ્લેવરની જરૂરિયાત હોય છે. આ મોટી સંખ્યામાં નથી, આપણને મને વાટકીમાં આપ્યું છે, તેમ છતાંય એનો ટેસ્ટ અને એની સોફ્ટનેસ બંને જરૂરી છે. ઘણીવાર એવું થાય છે કે પનીરની આઈટમ આપણે ખાતા હોઈએ અને અન્ય જગ્યાએ તો એમાં પનીર એટલું બધું એને ફ્રાય કરી દેવામાં આવતું હોય છે કે આપણે ખાવું હોય ત્યારે એમ લાગે કે પનીર ખાઈએ છીએ કે સોપારી ખાઈએ છીએ. પણ અહીંયા એની સોફ્ટનેસ છે એટલે ટેસ્ટ એનો જાળવી રાખવાની કોશિશ કરવામાં આવી છે અને તો જ મજા આવે ખાવાની. તો સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે મને મારા ખ્યાલથી આ ઊંધિયું લાગે છે. ના, ઊંધિયું નથી ભાઈ, આ તો કંઈ અલગ જ આઈટમ છે યાર, મને ખાવાની બીજી વાર ખાવાની મન થાય એવી આઈટમ છે. આ મારા ખ્યાલથી છે તો ખાવાની આઈટમ કાઠિયાવાડી અને ભાઈ મૂંઝવણ તો થઈ ગઈ, હું ખાઉં છું જ ખબર નથી પડતી યાર, પણ ટેસ્ટ એટલો જોરદાર છે કે બીજી વાર ખાવાનું મન થાય એવું લાગે યાર. ગુટ્ટા આપણે ખાતા ગુટ્ટા એ સ્ટાઇલની આઈટમ છે અને ખરેખર આ દાલ ઢોકળી છે મારા ખ્યાલથી, એટલે રજવાડી ઢોકળી બનાવવાની કોશિશ કરી છે. મેં કીધું ને, મેં ઊંઘી કે બીજી વાર ખાવાનું મન થાય એવું લાગે યાર. ગુટ્ટા આપણે ખાતા ગુટ્ટા એ સ્ટાઇલની આઈટમ છે અને ખરેખર આ દાલ ઢોકળી છે મારા ખ્યાલથી, એટલે રજવાડી ઢોકળી બનાવવાની કોશિશ કરી છે. મેં કીધું ને, મેં ઊંઘી કન્ફ્યુઝન હતું એટલે મારે પૂછી લેવું પડ્યું ભાઈ, કારણ કે ખાવાની ખબર નહીં પડે તો પાછા અટવાઈ જઈએ. એટલે પણ રજવાડી ઢોકળી છે ચોક્કસ. તો સેવ ટામેટાં પણ અહીંયા છે, કાઠિયાવાડી હોય એટલે સેવ ટામેટાં તો હોય જ. અને સેવ ટામેટાં મને થોડાક ઓછા ભાવે, કેમ કે અંદર સેવ જે હોય એ નાખ્યું હોય ત્યારે થોડીક એ રસોઈ કરે ત્યારે બટેટા છે તેલમાં બને, ટામેટા રસ હોય તો સેવ ઓગળી જાય. એટલે હું જનરલી એવું કરતો હોઉં કોઈ હોટલમાં સેવ ટામેટા ખાઉં ત્યારે ઉપરની સેવ મંગાવીને ખાતો હોઉં. તમને એવી ટેવ છે ના હોય તો એકવાર ખાઈ જોજો. પણ અહીંયા એવું મંગાવવાની જરૂર નહીં પડશે, કેમ કે આ સેવ અને ટામેટાં બંનેનું કોમ્યુનિકેશન વ્યવસ્થિત છે. એટલે કારણ કે ઘણીવાર એવું થાય કે સેવ ટામેટા તમે ખાતા હોય તો કાં તો નવી સેવનો ટેસ્ટ લાગે કાં તો ટામેટાનો ટેસ્ટ લાગે. અહીંયા બંનેનો ટેસ્ટ કમ્બાઈન છે એટલે નવી મંગાવવાની જરૂર પડશે નહીં. હા, હવે ઉત્તરાયણ આવી એટલે આપણને આવી યાદ આવી જાય, ભરેલા રીંગણ ને ભરતું ને બધું આવી જાય ને યાદ.
તો આજે ભરેલું રીંગણની સબ્જી પણ છે ને ભરેલા આઈટમની પણ છે, સાથે સાથે એને ઊંધિયુંની ફ્લેવર પણ આવે છે. ભાઈ આ ભરેલા રીંગણ છે, ભરેલા રીંગણની સાથે ભરેલા મરચાં પણ અહીંયા અવેલેબલ હોય છે, પણ આ રીંગણની ચોક્કસ આવીને ખાવા જેવી આઈટમ છે. લસણિયા બટાકા પણ છે અને દહીંની આઈટમ પણ છે. અલગ અલગ આઈટમ સાથે મને સૌથી વધારે આઈટમ અહીંયા જે ગમી અને એ છે આ નાગલીના મસાલા પાપડ. હા જુઓ, નાગલી આજકાલ આપણે હેલ્થ કોન્શિયસ લોકો આપણે હવે એવું થવું મારે કે ચોખા શું ખાવો, નવો ટેસ્ટ આપણે સુધી લાવ્યા. અને આદિવાસીઓ એવું કહે છે કે હવે તો સરકાર પણ એને પ્રમોટ કરવા માંડી કે નાગલી જેવું ધાન્ય આપણે નિયમિત ખાવું જોઈએ. પણ જોઈએ એટલે જ કાળી લાગે, કેવી રીતે ભાવે? ના ભાવે ને ભાઈ. કાળી વસ્તુ એમ આપણને ઓછી ગમે. હા, એ કાળુંડો ગમે, બાકી બધી કાળી વસ્તુ આપણને એમ લાગે કે આ કે પણ આ નાગલીના પાપડની ચોક્કસ હેલ્થ કોન્શિયસ છે અને એને અહીંયા સમાવી લેવામાં આવે છે, કારણ કે આ હોટલ તમારા હેલ્થની પણ ચિંતા કરતી હોય છે. ભાઈ બીજું કંઈ નહીં ને તો એકવાર અહીંયા આટો મારી જજો, ખાલી નાગલીના મસાલા પાપડ ખાઈ જજો. ચા પણ મળે છે, ચા તે ખાવા જેવી આઈટમ છે. એક બાઈટ બીજી ખાઈ લો જરાક, કારણ કે પહેલાં મસાલો ઓછો હતો. આપ જોવા અને સેવ ટામેટા સાથે મસ્ત સર્વ કરવામાં આવે છે. અને આની પણ એક વસ્તુ કહું, ક્યારનો મને સર્વ કરવામાં આવે છે હજુ પાપડ ચોક્કસ આપણે અડદનો પાપડ હોય તો ત્યાં અલગ થઈ ગયું, ખબર છે ને તમને? દાળ ચોખા થઈ ગયા હોય તો એવરેજ બધી શાકભાજીનો ટેસ્ટ ખૂબ સુંદર છે. કઢી ખીચડી છે, ચોક્કસ કઢી હું ટેસ્ટ કરીશ, કારણ કે કઢીના માટેના બહુ મોટી બૂમો હોય છે. કાઠિયાવાડી હોય અને પછી અંદર રાજસ્થાની કઢી તીખી આવી હોય. એની કઢી ખટમીઠી છે, બહુ વધારે ગળી પણ નથી. અને ખીચડી તો આપ જોઈ શકો તો ખીચડી એકદમ સોફ્ટ ખીચડી છે. ખીચડી સાથે કઢીની મજા આવી છે. સાથે સાથે આપણે ગુલાબજાંબુ જેવી અહીંયા સ્વીટ ડીશો પણ અવેલેબલ હોય છે, આઈસ્ક્રીમ પણ અવેલેબલ છે. પણ આ બધા કરતાં મને હવે વધારે રસ પડ્યો છે હા તમને આઈડિયા આવી ગઈ ને બિરયાનીનો. કારણ કે એ જે રીતે સર્વ કરવામાં આવી છે બિરયાની, જે રીતે મને મટકામાં આપવામાં આવી છે, ચોક્કસ હું હેલ્પ લઈશ. કારણ કે મને સર્વ કરવા માટે બિરયાની હોય તો ચોક્કસ તો હું એને સર્વ કરીશ કે મને સર્વ કરી આપો બિરયાની. આપ જોયા બિરયાની જે રીતે ડેકોરેટ કરવામાં આવી છે તે જ છે. આપ જોઈ રહ્યા છો તે રીતે કે અસલ બિરયાની, મટકા બિરયાની, અને એ રીતે એને બનાવવામાં આવી છે. ભાઈ જલ્દી કરીને સુગંધી આવવા માંડી. જુઓ, અમુક વાર આપણે બિરયાની ખાતા હોય ત્યારે એમાં એવું હોય કે રાઈસ એટલા બધા હોય, અંદરનો જે મસાલો છે બરાબર મિક્સઅપ ના થયો હોય, પણ એ મટકામાંથી જે તૈયાર કરવામાં આવી છે એ વ્યવસ્થિત રીતે એને રહ્યું છે કે બધી બેલેન્સ આવી જાય. સાથે સાથે તમને રાઈસ વધારે જોઈતા હોય, પ્લેન રાઈસ જોઈતા હોય તો એને પણ તમે ખાઈ શકો એમ છો. બિરયાનીની આખી ખાવાની તો તમને ખબર છે, પણ મને તો સુગંધી જ ક્યાંની આવતી હતી ને એટલે. ભાઈ તમને સુગંધી નહીં આવે તો કંઈ નહીં, મને આવતી છે, મને ભૂખ લાગી છે, ખાઈ લો દાબીને. ખરેખર કહું છું, વખાણ નથી કરતો, પણ અહીંયા આવો ને તો આ 3 આઈટમો, એક તો ભરેલા રીંગણની આઈટમ, સાથે સાથે તમે આવો ત્યારે અહીંની સેવ ટામેટા, અહીંના આ પાપડ, હા નાગલીના મસાલા પાપડ યાદ રાખજો પાછા, અને આ બિરયાની. બીજું બધું સારું જ છે, પણ આ જો નહીં ખાધું ને તમે તો ચોક્કસ એવું લાગશે કે જિંદગીમાં તમે કંઈ ખાધું નથી. કારણ કે એક નવો જ ટેસ્ટ, હું બધી જ હોટલમાં જતો હોઉં છું, બધે ખાતો હોઉં છું, પણ દરેક હોટલની એક એવી વેરાયટી હોય છે, એક એવી ચીજ હોય છે કે જેને આપણને ચોક્કસ ત્યાં ખાવાનું મન થાય. તો અહીંના જો તમે આવો તો આ બધી કાઠિયાવાડી આઈટમો તો સારી જ છે, પણ સ્પેશિયલ ટેસ્ટ આપવાનો, સ્પેશિયલ જે તમને એમ ચસ્કો લાગે ખાવાનો કે આ નવું જ ખાધું એવું જો અહેસાસ કરવો હોય તો એક આ બિરયાની ખાશો આપ. સાથે આ છે મારા દાલ મખની ચાખવાની બાકી છે, પણ બિરયાનીની ક્યારે સ્મેલ આવતી હતી ને તો રહેવાતું નહોતું. અને જે રીતે ડેકોરેટ કરીને આપી હતી ને તો મનમાં લડ્ડુ ફૂટ રહ્યા હતા ભાઈ. ને પહેલાં ખાઈ લીધી, જ્યાં પાછું એકવાર ખાઈ લો હે કોઈને. જો તમે છે ને ત્યાં સુધી શું કરો, આ વિડીયો શેર કરી દો બધાને કે કેવો છે. જો આ જીતુભાઈ ખાઈ આવે ને સારી આઈટમ છે, બધાને શેર કરી દો જલ્દી ફટાફટ. એટલે જો હું ખાઉં, હું એકલો ખાઉં છું,
મને પેટમાં નહીં દુખે એટલે તમે બધા શેર કરે એટલે તમને બી પેટમાં નહીં દુખે, બંનેનું કામ થઈ જાય, તમારું પેટ પણ હચવાઈ જાય, મારું પેટ પણ હચવાઈ જાય. નહીં તો તમે એમ કહેશો એકલો ખાઈને પછી. ચોક્કસ બિરયાની સાથે આપ ફર્સ્ટ સાયતું પણ ખાઈ શકો છો અને પાપડ. હું પ્રિફર કરીશ પણ ક્યારનો હું આ રોટલી સાથે દહીં તીખારું મારે ખાવું છે, કારણ કે એ જે રીતે મને આપવામાં આવ્યું છે ને, જે એની તેલની ને જે એને જે સ્મેલ છે એ ચોક્કસ મને આકર્ષી રહી છે. તો દહીં તો દહીં જ હોય છે, પણ એને વઘારવાની સ્ટાઇલ જે હોય છે એના કારણે જે દહીં તીખારું આપણને સારું લાગતું હોય છે. આઈટમ પણ ખાજો આવીને. એક નવું એને બધે તે દહીંને વઘાર કરીને આપવામાં આવે, બધે એ જ ટેસ્ટ હોય, એ જ બનાવે, પણ એનું દહીં કેવું હોય છે એનું પણ બહુ મહત્વનું હોય છે. દહીં વ્યવસ્થિત જો બહુ ખાટું હોય તો આપણને ચોક્કસ સવારે એસિડિટી થવાની શક્યતા રહે. એ દહીં તીખારામાં, કારણ કે દહીંમાં ચોક્કસ તેલ પણ આવતું હોય છે અને વઘાર પણ આવતો હોય છે, તો આપણને એસિડિટી નહીં થાય. એટલે મેં ધીમે ધીમે ગભરાઈને જરાક ખાતો હતો, પણ એવું લાગે છે કે આપણે લોકો પણ ખાઈ શકીએ એ રીતે બનાવવાની કોશિશ કરી છે. જે પણ શેફ છે એના શેફને ચોક્કસ આપણે અભિનંદન આપીશું કે બહુ સારી રીતે આ ફૂડને તૈયાર કર્યું છે. કારણ કે ખાવા માટે તો ખાઈ લઈએ, પણ પછી બીજા દિવસે સવારે 3 દિવસ સુધી હિસાબ આપે એવું ખાવું ના હોય, અને એટલા માટે એમાં મસાલાને નિયંત્રિત કરવામાં આવ્યું છે. અને મને આ હોટલના જેટલા પણ મેં ટેસ્ટ કરી એ દરેક વસ્તુઓ આપ જોઈ છો લુખી શાક સાથે લોકો એટલે ચમચી સાથે લોકો શાક ખાઈ શક્યો, કારણ કે એમાં મરી મસાલાની ભરપૂરતા નથી આપવામાં આવી, પરંતુ ટેસ્ટ તમને જાળવી રાખવાની કોશિશ કરી છે. એટલે એવું નથી કે પુષ્કળ મસાલા નાખીએ તો ઘણીવાર એવું થાય કે આપણને પુષ્કળ મસાલાને કારણે લસણની એટલી બધી ગ્રેવી મારી દીધી હોય કે લસણના ટેસ્ટ કારણે આપણને જીભને તો ચટકા લાગે, પણ થોડીક વાર પછી તરત જ આપણને હિસાબ થઈ જાય. પણ અહીંયા આ બધી જ વસ્તુઓ જાળવવાની કોશિશ કરવામાં આવી છે. સાથે સલાડ છે અને છાશ પણ આપણને મળતી હોય છે. તો અલગ અલગ પ્રકારના ટેસ્ટો કરવા સાથે સાથે મારે દહીં મખની ખાવાની બાકી છે, અને દહીં મખની તો ચોક્કસ હું નાન સાથે જ ખાઈશ. આપ જોઈ છે તે ફુલકા નાન અને અલગ અલગ રીતે આપવામાં આવી છે. ચોક્કસ આપ ખાજો. આ પરોઠા નાન જે આપવામાં આવી છે એ અલગ અલગ દાલ મખનીની સાથે આ ચોક્કસ આપણે પેલી કરીશું. અને જો ભાઈ, મને એમ હતું કે આ લોકોની માસ્ટરી આ કાઠિયાવાડી પૂરતી છે, બિરયાની પૂરતી છે, પણ પંજાબીમાં એ દાલ મખનીનો ટેસ્ટ અને આ પનીરની આઈટમનો ટેસ્ટ પણ અલગ છે. એટલે તમે 3 દિવસ આવીને 4 દિવસ આવીને 4 અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરી શકો એમ છો, કારણ કે ચારેય ટેસ્ટ અલગ છે. હા, અહીંયા પાછી તમારે આ બધી ટેન્શન ના લેવું હોય, એક સબ્જી ના મંગાવી હોય, એકલાઓને ટેન્શન થાય કે ભાઈ આ બધું મંગાવીને ક્યાં ખાવું, તો અહીંયા થાળી પણ ઉપલબ્ધ છે. પંજાબી થાળી, ગુજરાતી થાળી એટલે કાઠિયાવાડી થાળી પણ અહીંયા ઉપલબ્ધ છે. તો આપ થાળી આવીને એકલા બી ખાધો, ઘરવાળીથી ઝઘડો થયો હોય તો, અને ઘરવાળીને કદાચ એના ઘરવાળાને હેરાન કરવો હોય તો અહીંયા આવીને એકલું ખાઈ જવાનું અને કહેવાનું કાજે ખાવાની બનાવ્યું નથી અને બહાર લઈ જાઓ, અને પછી કહેવાનું ક્યાં લઈ જાઓ, હા ધીમેથી પેપર ફોડી દેવાનું પાછું ભાઈ. નહીં તો પાછી પેલી આ ઘરવાળા તો બહુ હોશિયાર, તમે જીપે કર્યું હશે ને તો જીપેમાંથી પકડી પાડશે કાઠિયાવાડીમાં ખાવા ગઈ હતી, એટલે ચોક્કસ કહી દેવાનું કે હું કાઠિયાવાડીમાં ચાખી આવી તમારા માટે, સારું હતું ચાલો આપણે કાઠિયાવાડીમાં ખાવા જઈએ. તો એ રીતે આવજો, ચોક્કસ ખાવાની મજા આવે એવી આ તમામ વેરાયટીઓ છે. આપ જોઈ રહ્યા છો તે રીતે આ સમગ્ર જે ભાવ છે એ 150 રૂપિયામાં, ખાલી 150 રૂપિયામાં અનલિમિટેડ ખાવાની થાળી અહીંયા મટલી હોય છે. તો ચોક્કસ આવો, પેટ ભરીને ખાવો. 150 રૂપિયામાં શું આવે? આજે એક સારી આપણે એક નાની વસ્તી આઈસ્ક્રીમ ખાઈએ તો એના પણ પૈસા થતા હોય છે, પણ અહીંયા 150 રૂપિયામાં અનલિમિટેડ અને એ પણ આવું ટેસ્ટી ખાવાનું મળે છે. જે અનલિમિટેડ થાળીની મેં વાત કરી એ 150 રૂપિયામાં 8 જાતના સલાડ, સ્વીટ અને સાથે સાથે અલગ અલગ પ્રકારની 8 જાતની સબ્જી, વિવિધ પ્રકારના સલાડ, સબ્જી સાથે સ્વીટ સાથે માત્ર 150 રૂપિયામાં પહેલી તારીખથી ચાલુ થવાની છે. અને એ આપ આવીને અહીંયા આવીને ખાઈ શકો છો. ચોક્કસ તો અહીંયા આવીને આપ એસીની મજા માનો, ચોક્કસ ખાઓ પીઓ અને જલસા કરો. તો એસીમાં બેસીને 150 રૂપિયામાં આ જે ભાવે તે શાક ખાઈએ,
સલાડ ખાઈએ અને એવું નથી કે ભાઈ તમને એક વાટકી મળી ગઈ, અનલિમિટેડ છે. એટલે તમને મન ભાવે પેટ ભરીને ખાવા માટે તો 150 રૂપિયામાં શું ખોટું છે. તો પછી રાજસ્થાની જુઓ છો, સરનામું નોંધી લો. હોટલ ગણેશ કાઠિયાવાડી, નેશનલ હાઈવે નંબર 48, ધારાગીરીના પુલ પહેલાં, એટલે કે ધારાગીરી પહેલાં જ આવી જતી હોય છે આ હોટલ. અહીંયા આપણે ખાઈએ અને મજા કરીએ એવું સુંદર માહોલ છે. છોકરાઓ માટે રમવાની વ્યવસ્થા પણ છે, સુંદર પાર્કિંગ વ્યવસ્થા છે. 3 પ્રકારના હોલ છે, એસી હોલ, નોન એસી હોલ અને પછી ગાર્ડન રેસ્ટોરન્ટની પણ મજા માણવી શકાય. સાથે સાથે મેં કીધું તેમ બર્થડેના પેકેજ પણ છે. તો એસી હોલ પણ છે, રેગ્યુલર હોલ પણ છે અને પાછી સાથે સાથે ગાર્ડન રેસ્ટોરન્ટ પણ છે. અને મેં કીધું તેમ બર્થડેનું સેલિબ્રેશન કરવા માટે કોઈ પણ બર્થડે નહીં, કોઈ પણ પ્રકારની પાર્ટી, અને આજકાલ તો પાર્ટી માટે તો ચોક્કસ આપણે હોતા જોઈએ સ્થળ. તો સારું પાર્ટીનું સ્થળ છે જ્યાં તમે મજા માણી શકો. ડિસ્કોથેક જેવું આખું સ્થળ છે, સ્ટેજ તૈયાર હોય છે અને સાથે સાથે એક પેકેજ હોય છે જે પેકેજમાં આપ શાંતિથી જમી પણ શકો છો અને મજા પણ માણી શકો છો. તો હોલના પૈસા ખર્ચીને મોટી વાડીઓમાં કે તો મોટી હોટલોમાં જઈને ફંક્શન કરવાની જગ્યાએ એ નાની હોટલ એટલે કે આ હોટલમાં આવીને એક વ્યાજબી ભાવે મોટી હોટલને શોભે એવું ફંક્શન કરવા માટે પણ આ સુંદર જગ્યા છે, સ્પેશિયસ છે અને સ્ટાફ ખૂબ મળતિયાર છે, સ્ટાફ ખૂબ કોઓપરેટિવ છે ને ખાવાની મજા આવે એવી છે. તો પછી રાજસ્થાની જુઓ છો, આવી જઈએ હોટલ ગણેશ કાઠિયાવાડી. અત્યારે તો 30+ રજાઓ પણ આવવાની અને પછી પાછા ઉત્તરાયણની રજા પણ આવવાની. તો બધામાં આપણે ઘરે બેસીને ઉત્તરાયણ પર ટેરેસ પર પાર્સલ મંગાવીને ઊંધિયું પૂરી ને જલેબીની ઝટકા માણી શકો એમ અહીંયા પાર્સલ બનાવીને રાત્રે જમવાનું પણ ઘરે બેસીને ખાઈ શકો ટેરેસ ગાર્ડન માટે. અને એના સિવાય પણ કાયમ પાર્સલ માટે પણ અલગ સુવિધા છે. તો પછી હું પ્રિફર કરીશ ગણેશ હોટલ ગણેશ કાઠિયાવાડીનું જમવાનું. મારી વાએ કાયમ વાત ખબર છે ને તમને? હા, તમે જાતે બોલી પડ્યા, એકલા નહીં જોવાનું, બધાને મોકલવાનું. હા, આ વખતે મોકલીને દરેકને ચોક્કસ આપણે કહીશું તમે 100 જણાને શેર કરીને એનો અને સ્ક્રીનશોટ અમને મોકલશો તો નેક્સ્ટ એપિસોડમાં હું તમારું નામ લઈને તમારો આભાર માનીશ. તો ચોક્કસ માનતા રહો, જોતા રહો અને 100 જણાને શેર કરો અને ચોક્કસ મેળવા સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. હા, ગણેશ કાઠિયાવાડીમાં તમે જો આ વિડીયોને 100 જણાને શેર કરીને એ સ્ક્રીનશોટ એ બનાવશો તો જમવાની ડિશ પર તમને 10% ડિસ્કાઉન્ટ પણ પ્રદીપભાઈ આપશે. ચોક્કસ. તો શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો.